નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યારસુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોમાં સૌથી પહેલા વાત કરીશું રાજ્યમાં અનરાધાર વરસાદી આફતની। તો રાજ્યના 112 તાલુકામાં વરસ્યો છે વરસાદ। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અનેક તાલુકામાં ભારે વરસાદી માહોલ છવાયો છે, જેમાં સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 8.66 ઇંચ વરસાદ પડ્યો, તો તિલકવાડામાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। દાહોદમાં 7.25 ઇંચ વરસાદથી પાણી જ પાણી જોવા મળ્યા। વલસાડના વાપીમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે અને છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 5.55 ઇંચ વરસાદ પડ્યો। 25 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, તો 56 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે। તો રાજ્યભરમાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદી કહેર હાલ જોવા મળી રહ્યો છે, જ્યાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળ્યા છે। જ્યાં હવે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વાપી તેમજ આ તરફ મધ્ય ગુજરાતમાં દાહોદમાં પણ ભારે વરસાદી આફત જોવા મળી। રાજ્યના કુલ 112 તાલુકાઓમાં આજે પણ નોંધપાત્ર વરસાદી માહોલ જોવા મળ્યો, જ્યાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક તાલુકાઓમાં ભારે વરસાદી માહોલ છવાયો હતો। સાથે જ સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 8.66 ઇંચ વરસાદ નોંધાયો છે, જેને કારણે નર્મદાનું નાંદોદ પણ જાણે કે જળમગ્ન બન્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। આ તરફ તિલકવાડામાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે અને દાહોદમાં 7.25 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। છોટાઉદેપુરમાં પણ વરસાદી આફત જોવા મળી રહી છે। આ તરફ વાપીમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે। ભરૂચના અંકલેશ્વરમાં વરસાદી માહોલ છવાયો છે, તો પાવી જેતપુરમાં 5.55 ઇંચ વરસાદ પડ્યો છે।